મિત્રો, કહેવાય છે કે જ્યારે જ્યારે ભક્તો પર ભીડ પડી છે ત્યારે ત્યારે ચોટીલાવાળી માં ચામુંડા વહારે આવી છે. મેર જ્ઞાતિનો ઇતિહાસ સાક્ષી છે કે માતાજીએ ડગલેને પગલે પોતાનો હાથ ભક્તોના માથે રાખ્યો છે. આજે એવા જ એક અદ્ભુત પરચાની કથા હું તમારી સમક્ષ રજૂ કરું છું. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એક ગરીબ માઈ ભક્ત હતો જે દર પૂનમે ચોટીલા ડુંગર ચડીને માં ચામુંડાના દર્શન કરવા જતો. ભલે ગમે તેવી આફત આવે પણ એ ભક્ત ક્યારેય પોતાની પૂનમ ચૂકતો નહીં. એક વખત એવું બન્યું કે ભક્તના ઘરે ખૂબ જ ગરીબાઈ આવી ગઈ. ખાવાના પણ ફાંફા હતા, પણ પૂનમ આવી એટલે ભક્ત તો લાકડી લઈને ચોટીલા જવા નીકળી પડ્યો. રસ્તામાં ચાલતા ચાલતા તેને ખૂબ તરસ લાગી અને થાક પણ લાગ્યો. ઉનાળાનો બપોર હતો, ગરમી પુષ્કળ હતી અને આજુબાજુ ક્યાંય પાણીનું ટીપું પણ નહોતું. ભક્ત સાવ નિરાશ થઈ ગયો અને મનમાં માં ચામુંડાને યાદ કરવા લાગ્યો. હે માં, જો આજે હું અહીં જ રહી જઈશ તો તારા દર્શન કોણ કરશે? માં, તારા છોરુની લાજ રાખજે. એટલામાં જ ક્યાંકથી એક નાની બાળકી કન્યા હાથમાં પાણીનો કળશ લઈને ત્યાં આવી. તેણે હસીને ભક્તને પૂછ્યું, દાદા, તરસ લાગી છે? આ લો, પાણી પી લો. તારક ચિહ્ન ભક્તે ધરાઈને પાણી પીધું. તેની બધી જ તરસ અને થાક ઉતરી ગયા. જ્યારે ભક્તે કન્યાને પૂછ્યું, બેટા, તું આ ધોમધકતા તડકામાં અહીં ક્યાંથી? ત્યારે કન્યાએ કીધું, દાદા, હું તો આ ડુંગરની જ રહેવાસી છું. ચિંતા ન કરો અને જલ્દી દર્શન કરવા પહોંચી જાઓ. ભક્ત ડુંગર ચડીને ઉપર મંદિરે પહોંચ્યો. જ્યારે તેણે માતાજીની મૂર્તિ જોઈ તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. માતાજીના ચરણો પાસે એ જ પાણીનો કળશ પડ્યો હતો જે પેલી કન્યાના હાથમાં હતો. ભક્ત સમજી ગયો કે પોતાની તરસ છિપાવવા માટે માં ચામુંડા પોતે કન્યા બનીને આવી હતી. ભક્તની આંખમાં આંસુ આવી ગયા અને તે માના ચરણોમાં ઢળી પડ્યો. માં એ એની શ્રદ્ધાનો પરચો આપ્યો હતો. તમારે આ વિડિયો વિશે શું કહેવું છે તે કમેન્ટમાં જરૂર જણાવો.